ભાઈની જાત જોઈ નથી? આવ દેખાડું તને. હજી એક આશિક આવી ગયો. આ તારો નહીં, મારો આશિક છે. જીવી ભાભીનો આશિક. ઓહો, આવી ગયો તારો હીરો. હીરો નહીં, વિલન. તારી માટે રોજ આવે છે. રોજનો જ કામ છે. આ વખતે બસ પૈસા સમયસર મળી જાય. પૈસાની બહુ જરૂર છે મારે. હા, એ તો છે. બસ મળી જાય. આવો બેસી જા, ગામડા સુધી મૂકી જઈશ. મારું ઘર તો પાસે જ છે, હું ચાલી જઈશ. આને છોડી દે. મારી બસ પણ આવતી જશે ગામની, હું જતી રહીશ. બીજી બસ 2 કલાક પછી આવશે. કેવી રીતે જઈશ? આગળ સાવ સૂનો રસ્તો છે. બેસી જા ને, છોડી દઈશ હું તને. હું જાતે જ જતી રહીશ. ચાલ. અરે વાત સાંભળ. જ્યારે બેસવાની જતી તો ડ્રામા કેમ કરતી હતી? આરામથી બેસી જા, મને પકડીને બેસ. ગામડામાં બહુ જમીન જાયદાદ છે, રાણી બનાવીને રાખીશ. શું કહે છે? સંભળાતું નથી. અરે રાણી બનાવીને રાખીશ. રોક ફટફટી. અરે રોક ગાડી. શું કહે છે? લગ્ન થઈ ગયા છે મારા, એક દીકરી પણ છે. હા તો શું થઈ ગયું? સંબંધ જોડી લે મારી સાથે. અરે નારાજ કેમ થાય છે? ફટફટી પર બેસી જા, ઘર સુધી છોડી દઈશ હું તને. સામે જ છે મારું ઘર, જાતે જ જતી રહીશ. અરે સાંભળ તો, સંબંધની રકમ તું જે કહી છે. મારા વજન જેટલું સોનું તોડીને આપીશ ને તોય હું તારી સાથે નહીં આવું. અને ખબરદાર, જો ફરી આવી વાત કરી છે તો. એ નથુ, થોડા પૈસા આપ ને, કાલે પાછા આપી દઈશ. કાલે ક્યાંથી લાવીશ? તારી બહેરીના છાતીમાંથી કાઢીશ કે? સાલે એની છાતીમાંથી કાઢું યા ઘાઘરામાંથી? અરે મારી બૈરીની મહેનત મજૂરીના પૈસા છે. મહેનત મજૂરીની હા કે પછી ફટફટી વાળાની? હા હે, શું બોલ્યો? કયો પટપટી વાળો? હા એ ભાઈ, કે આને આની પત્ની કયા ફટફટિયા વાળા સાથે ફરી રહી છે? હે? અરે ત્યાં છે ને પેલો જોગી બાળા વાળો લખું, હે? એની સાથે ફટફટી પર ફરતી હતી. હા કાલે જોયો હતો મેં. આજકાલ બહુ જલસા કરે છે એની સાથે. સાંભળ્યું? તારી પત્ની ગઈ તારા હાથમાંથી. એ નથુ, થોબડું સંભાળીને બોલ, નહીં તો થોબડું તોડી નાખીશ. થોબડું તોડી દઈશ. અરે મર્દાનકી છે ને, તારી પત્નીને દેખાડજે, મને નહીં દેખાડ. ખબર નહીં ક્યાં ક્યાં મોઢું મારતી ફરે છે. સાલા નથુ, એ? સાલા મારી બૈરી વિશે બોલ્યો. અરે તારી તો મારે મારે છે તું. ઉભો રહે, તને દેખાડું છું. અરે ચાલ, તારી તારું મોઢું ફોડી નાખીશું. અરે ચાલ, તારી તો. અરે સાલા તું મને શું લાગે? તારી બહેરીને જઈને સંભાળ ને. મારે તને નહીં છોડું આજે. જો તારા ભરતે શું કર્યું આની જોડે? આ ખાઈ ગયો મારા મનને. ચૂપ થઈ જા તું. તારી તો ભરત બંધ અને તારા ભાઈની મોતનો બદલો આની પત્ની સાથે લે. અરે રત્નીએ નથી માર્યો, એ તો થવાનું હતું, થઈ ગયું. આ પણ હતો ત્યાં, પૂછો આમને. આ વાત તો સાચી છે, જાણી જોઈને નથી માર્યો. બંને દારૂ પીને લડતા હતા અને ખેંચતાણમાં નથુ પથ્થર પર પડ્યો ને મરી ગયો. પર મોતનો જવાબદાર તો રત્નું જ છે. સાંભળી લો કાકા, નથુની લાશ ત્યાં સુધી નહીં ઉઠે જ્યાં સુધી દંડના પૈસા નહીં મળે. અરે ક્યાંથી આપશો મહેતાણું? આખા ગામને ખબર છે, ના અમની પાસે ખાવાના પૈસા છે, ના પહેરવાના ઓઢવાના. એ ભૂરી, તું ચૂપ રે. તું આ બધામાં નહીં પડ. સાચું તો કે છે ભૂરી. ક્યાંથી આપશે મહેતાણાની રકમ? પૈસા નહીં આપે તો એની દીકરીને ઉપાડી જઈશ. દેવ્યા, ભાનમાં આવીને વાત કર. હાથ લગાડીને તો જો મારી દીકરીને. નહીં લગાડે હાથ, નહીં લગાડે. પાછો આપ મારા ધણીને. પાછો લાવી શકે છે, પાછો લાવી શકે છે. અહીંયા કાઢ આના ઘરેણા. અરે 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 સાંભળ, સાંભળ. અરે અરે રૂકો. અરે ઉભો રહ્યો, ચાલો દૂર. પહેલા જ એકબીજાના ઘૂંઘટ કાઢી લીધા, હવે શું કપડા ફાડશો?
મહેતાણાની રકમ તો હું લઈને જ રહીશ. અરે તું શાંત રહે. વેચી દઈશ તારી છોકરીઓને હમણાં ને એ હમણાં. ચૂપ. અરે તમે લોકો ફેસલો કરી નાખશો તો અમે પંચ શું કામના આ છીએ? પછી સરપંચજી ફેસલો નક્કી છે મારે હરજાનો જ જોઈએ નહીંતર રતનિયાને મને સોંપી દો. સાંભળ સાંભળ, રતનીઓ જોઈએ છે હા, ને? જોઈએ. એ પોલીસની પાસે છે, જા જઈને લઈ લે. જા જા જા, જા લઈ લે જા. રત્નુને અમારા હવાલે કરી દો સાહેબજી. કેવી રીતે હવાલે કરી દઉં? કાનૂન કાયદો પણ કોઈ ચીજ છે કે નહીં? કાનૂન કાયદો અમે નથી જાણતા. અમે ખાલી એટલું જાણીએ છીએ કે મહેતાણાની રકમ નહીં મળે ત્યાં સુધી ઠાઠડી નહીં ઉઠે રત્નુના ઘરથી, ભલે વર્ષો વીતી જાય. જે પણ કાર્યવાહી થશે કાયદા મુજબ થશે. જમાનો બદલાઈ ગયો છે હવે. આ પરંપરા આજની નથી સાહેબજી. આજ ગામમાં હજારો વાર વસૂલવામાં આવ્યો છે ત્યારે તો કોઈ પોલીસ નહોતી આવી. હા, હા જુઓ સાહેબ, તમે આ બાબતમાં ના પડો તો સારું. જુઓ સાહેબ, મોતનની રીત કાયમ હતી અને કાયમ રહેશે. કાનજી સાચું કહે છે સાહેબ, અને અમારી પંચાયત જે ફેસલો કરે છે એ કાયદો મુજબ જ હોય છે. થણધર સાહેબ, મારી વાત સાંભળો. આ ગામવાળા છે, ક્યારે બગડી જાય કઈ કહી ના શકાય. બની શકે તમારી પર જ હુમલો કરી દે. તમે નીકળો, અમે ઝઘડો પતાવી દઈશું. સરપંચજી, મને આ લોકો પર ભરોસો નથી. હું રત્નુને મારી સાથે લઈને જાઉં છું અને કાલ સવાર સુધીમાં જો સમાધાન થઈ જાય તો આવી જજો આને લેવા. પછી કોઈ કાર્યવાહી કરવી પડશે. ચાલો લઈને આને. છોડી દો મને. વાત એમ છે કે નથુના ઘરવાળા 2 લાખથી ઓછું નહીં માને. શું કહે છે? 2 લાખમાં તો આપણે બધા વેચાઈ જશું તો પણ ભેગા નહીં થાય. તું બોલ લાડી. 1.5 લાખમાં ઝઘડો પતાવી દઉં. 1.5 લાખ પણ બહુ મોટી રકમ છે અમારા માટે. એના જીવની કિંમત ઓછામાં ઓછી 1.5 લાખ તો છે. અને એ ના ભૂલતી કે એના નાના બાળકો પણ છે. એમનું ભરણ પોષણ કેવી રીતે થશે એ વિચાર. જો સમય નથી, જલ્દી બોલો. સવાર સુધીની મોહલત આપો. ત્યાં સુધી નથુની લાશ તારા ઘરની બહાર જ પડી રહેશે. વિચારી લે. આ બધા ઘરેણાં વેચીને પણ 30-40 હજાર જ આવશે. બાકીની રકમ ક્યાંથી આવશે? જે કંઈ પણ છે આ જ છે. બાકીની રકમ 2 મહિનાનો સમય આપો, ચૂકવી દઈશ. મને નથી લાગતું કે એ 2 મહિનાનો સમય આપે. અને 2 મહિના પછી પણ તું આટલા પૈસા ક્યાંથી લાવીશ? લખું? અરે જીવી તું તું સંબંધ જોડીશ મારી સાથે? આગળની વાર્તા જાણવા માટે જુઓ ગુજરાતી મૂવી નાતે કેવળ સ્ટેજ એપ પર.